નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ 10,000 MCQ સિરીઝ સોલ્યુશન, જેની અંદર આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ટેસ્ટ નંબર 3, જેનું નામ છે ગુજરાતી ઇંગ્લિશ નેમ્સ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ આપણી સમક્ષ છે અહીંયા. વોટ ઇઝ ધ કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન ઓફ ગુજરાતી નેમ હિરલ? હિરલનું પ્રોપર અંગ્રેજીમાં અનુવાદ આપણે શું કરીશું? કેમ? કારણ કે ગુજરાતી ઇંગ્લિશ નેમ પ્રમાણે જઈએ છે. તો આપણને ખબર છે હ માટે આપણે લખીએ છીએ એચ, રસવઈ ઈ છે એટલે એને માટે લખીએ છીએ આઈ, ર માટે લખીશું આર, સાથે સાથે એ લગાડીશું, અને લ માટે લખીશું એલ, છેલ્લે એ લગાડીશું નહીં. આપણે પહેલો નિયમ છે આ પ્રમાણે જોઈ ગયા હતા. તો આવી રીતે છે તે હિરલ લખાશે. તો એવું અહીંયા ઓપ્શન સી માં સાચું છે, એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન સી. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંગ્રેજીમાં ધર્મેશ છે તે કઈ રીતે લખાશે. હાઉ વુડ યુ રાઇટ ધ ગુજરાતી નેમ ધર્મેશ ઇન ઇંગ્લિશ? તો તમે સમજો કે જે ધ આપ્યો છે ધ, એ ધ માટે આપણે લખીશું ડી એચ. શું લખીશું? ડી એચ. પરંતુ એને એ લગાડીશું કારણ કે છેલ્લે નથી, સૌથી પહેલા ક્રમે છે, તો ડી એચ એ. હવે અહીંયા આપ્યું છે મે. શું આપ્યું છે? મે. તો મે માટે લખીશું એમ ઈ. પણ આપણે જોયું હતું કે જ્યારે ઉપર રેફ હોય, ઉપર રેફ, તો અંગ્રેજીની અંદર જે નામ લખ્યું છે એની આગળ આપણે શું કરીશું? આર છે તે લગાડશું, અને ત્યારબાદ શ માટે આપણે લખીશું એસ એચ. તો આવી રીતે લખાશે ધર્મેશ. ક્યાં લખ્યું છે? ધર્મેશ. અહીંયા આપણે ઓપ્શન એ છે તે સાચો થશે. ક્લિયર? ખ્યાલ આવે છે ને? ગુજરાતી ઇંગ્લિશ નેમ્સનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવતો હશે કે નામ કઈ રીતે લખવા. આગળ આપણે વાત કરીએ કે અહીંયા જયશ્રી આપ્યું છે. જયશ્રી કઈ રીતે લખીશું ઇંગ્લિશમાં? તો જ છે, જ માટે કરીશું આપણે જે, પહેલા સ્થાને છે તે લગાડીશું એ. ય છે, ય માટે આપણે લખીશું વાય. શું લખીશું? વાય. બીજા સ્થાને છે એટલે કાંઈ લગાડશું નહીં એમાં. અને શ્રી છે, શ્રી, તો સમજજો એની માટે આપણે લખીશું એસ એચ. શું લખીશું? એસ એચ. અને એને નીચે રેફ આપ્યો છે. રેફ ક્યાં આપ્યો છે? નીચે રેફ આપ્યો છે. તો અહીંયા એના પછી તે આર લાગશે, અને જે હસ્વ ઈ છે એના ડબલ ઈ છે તે અંતે આવશે. તો જય શ્રી આવી રીતે લખાશે. જય શ્રી. જે ઓપ્શન એ છે એમાં આપેલું છે એટલે આપણો ઓપ્શન એ છે તે સાચો થશે. ક્લિયર? અહીંયા જો સારી લખ્યું છે, જ્યારે આપણે શું લખવાનું છે? શ્રી. અહીંયા એ છે તે નહીં આવે એટલે આ ઓપ્શન સી છે આપણો સાચો નથી. આગળ જોઈએ આપણે. અહીંયા લખ્યું છે હાઉ ટુ રાઇટ ઇંગ્લિશ નેમ કૃષ્ણ. કૃષ્ણ કઈ રીતે લખવાનું? તો અહીંયા જે કૃષ્ણ આપ્યું છે તો ક માટે તો આપણે લખી નાખશું કે. હવે આપ્યું છે કૃ, નીચે રેફ આપ્યો છે. તો આપણે વાત કરી છે જે આપણે ઋષિનો સ્પેલિંગ જોયું ત્યારે કે નીચે રેફ આપ્યો હોય ત્યારે તમે આર યુ પણ લખી શકો છો અને આર આઈ પણ લખી શકો છો. હવે શ કેવો છે? શ અડધો છે. તો શ અડધો હોય તો એને એક પણ સ્વર અંગ્રેજીમાં લાગશે નહીં, એટલે શ માટે આપણે લખીશું એસ એચ. અહીંયા પણ લખીશું એસ એચ. એને આખો હોત તો આપણે એસ એચ એ છે તે લખે. અને અણ માટે આપણે શું લખીશું? ન. તો અહીંયા આપણે લખી દઈશું ન. છેલ્લે છે એટલે આપણે એ એને લગાડશું નહીં. તો કૃષ્ણ પણ સાચો અને કૃષ્ણ પણ સાચો, બંને છે તે સાચા. એટલે ઓપ્શન એ અને બી બંને સાચા છે. એટલે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી, એ એન્ડ બી બોથ. ક્લિયર? ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે શ્રેયાંશ કઈ રીતે લખીશું? તો સૌથી પહેલા શ્રી લખતા હતા એમ અહીંયા આપણે લખી દઉં એસ એચ. શ્રેય છે ને, શ્રેય. તો અહીંયા આર તો લખીશું. કેમ? કારણ કે નીચે રેફ છે. હવે અહીંયા આ જે રેફ આપ્યો છે એટલે એની માટે આપણે શું લખીશું? એ. તો શ્રેય છે તે આવી રીતે લખાશે. ત્યારબાદ છે ય. તો ય માટે આપણે લખીશું વાય. એને રેફ છે એટલે એની માટે લખીશું ય. અને ઉપર અનુસ્વાર છે શ્રેયાંશ, તો એનો ન ઉચ્ચાર થાય છે એટલે આપણે લખીશું એન, શ્રેયાન. અને શ છે એસ એચ, તો એની માટે આપણે લખીશું એસ એચ. તો અહીંયા આવી રીતે લખાશે શ્રેયાંશ. ગોતો ક્યાં સાચું છે? જો અહીંયા ઈ અને એ આપ્યું છે એટલે આ નથી આવતું. એસ એચ આર ઈ વાય એ એન એસ એચ. શ્રેયાંશ આપણું આ છે તે સાચું થશે. અહીંયા જો સ આપ્યું શ્રેયાંશ, સ થઈ જાય. આ શ છે એનું નથી. અને અહીંયા શ્રેયાંશ છે એટલા માટે આપણો આન્સર બી છે તે આન્સર સાચો થશે. જો ABCD ટુ એસે રાઇટિંગ સુધી જઈ રહ્યા છીએ. ઓકે, મેં પહેલા કીધું એમ કે ધોરણ 5 થી લઈ
ઉપરની બધી જ ઉંમરવાળા લોકો છે એની માટે આ કોર્સ છે તે બહુ જ બેનિફિટ સાબિત થવાનો છે, અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો આ સોનામાં સુગંધ ભણે એવો કોર્સ છે. કારણ કે આપણે ABCD ટુ એસે રાઇટિંગ કોર્સ સાથે સાથે 10,000 પ્લસ MCQ આપી રહ્યા છે, એ પણ સોલ્યુશન સાથે. અને આ તો હજી ત્રીજા વિડિયાની ત્રીજી ટેસ્ટ છે. આવી તો ઘણી બધી ટેસ્ટ આવશે, એ પણ સોલ્યુશન સાથે, જેથી તમને ખબર પડશે કે કઈ વસ્તુ કઈ રીતે આન્સરમાં છે તે આવે છે. આગળ વાત કરીએ. હવે અહીંયા લખ્યું છે અર્પિતને કઈ રીતે લખવાનું, તો અહીંયા અર્પિત માટે એ કરીશું. હવે પી છે તો પી માટે પી અને આઈ તો કરીશું આપણે, કેમ? કારણ કે રસ્વઈ છે. પણ ઉપર રેફ આપ્યો હોય તો એની આગળ શું લખાશે? આર લખાશે, તો આપણે અહીંયા આર છે તે લખીશું. અને ત માટે શું લખીશું? ટી. તો અર્પિત આવી રીતે લખાશે. અહીંયા અરાપિત છે અને અહીંયા અર્પેટ છે. અહીંયા જો ડબલ ઈ આપ્યું છે, રસોઈમાં નો આવે ડબલ ઈ, એટલે આપણો ઓપ્શન સી છે તે આ ઓપ્શન સાચો થશે. ખ્યાલ આવે છે ને? જો તમને કોન્ફિડન્સ હોય ને તો ઓવર કોન્ફિડન્સમાં ન જતા એકવાર ટેસ્ટ આપીને જોઈ લો કે તમારે 11 માંથી 11 માર્ક આવે છે કે નહીં. 11 માર્કની ટેસ્ટ છે. આગળ જોઈએ. અહીંયા આપ્યું છે 7મો કે રામસિંહ કઈ રીતે લખાય. જો બહુ મોટા ભાગે ભૂલ કરતા હોય છે, તો પેલા સમજો. અહીંયા આપેલું છે રામસિંહ. ઓકે, તો રામ તો આપણને લખતા આવડે જ છે, રામ લખી નાખ્યું. હવે આ આપ્યું છે સ, તો એની માટે લખાશે એસ. રસ્વઈ છે એટલે એની માટે લખાશે આઈ. હવે અહીંયા બોલો ને સિંહ, સિંહ, તો એક છે ને અનુસ્વારનો ન સાઉન્ડ છે તે થતો હોય છે. શું થતો હોય છે? ન. એટલે અનુસ્વાર માટે અહીંયા લખાશે એન, અને હ માટે આપણે શું લખીએ છીએ? એચ. એટલા માટે રામસિંહ છે તે આવી રીતે લખાશે. અને હવે ભૂલાવવું જોઈએ નહીં. કેમ ભૂલાવવું જોઈએ નહીં? કારણ કે સિંહને જ્યારે તમે ગુજરાતી લખો છો ત્યારે આ સ માટે આપણે એસ કરીએ છીએ, રસ્વાઈ માટે આપણે આઈ કરીએ છીએ, અનુસ્વારનો ઉચ્ચાર એન થાય છે એટલા માટે એન કરીએ છીએ, અને હ માટે આપણે લખીએ છીએ એસ. એટલે કોઈ પણ નામ પાછળ જો સિંહ લાગતો હોય તો SINH આવી રીતે છે તે લખાશે. અહીંયા રામસિંહ આપ્યું છે એટલે નહીં આવે. આ ઓપ્શન સાચો છે રામસિંહનો. અહીંયા રામસિંહા આપ્યું છે અને અહીંયા રામસંગ, એ તો છે જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? સમજાણું ને? આગળ વાત કરીએ. અહીંયા તમને લખ્યું છે શ્રી કઈ રીતે લખાય, તો આપણે આગળ જ તે જયશ્રીમાં જોઈએ. SHREE ક્યાં આપ્યું છે? ઓપ્શન બી. ઓપ્શન બી છે તે આપણો સાચો છે તે થશે. આગળ વાત કરીએ. વોટ ઇઝ ધ કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન ઓફ નંદિની? ખાસ ધ્યાન આપજો, ભૂલ કરે છે. તો હવે તમે અહીંયા સમજો કે અહીંયા લખ્યું છે નંદિની. આવી રીતે લખાય ગુજરાતીમાં. ન માટે આપણે કરીશું એન, પહેલા સ્થાને છે એટલે લગાડશું એ. નન, જ્યારે આ અનુસ્વારનો ઉચ્ચાર શું થાય છે? એન. ક્યારેક ક્યારેક એમ પણ થયો, એટલા માટે ક્લેરિફાય કરું છું કે અનુસ્વારનો ઉચ્ચાર શું થાય છે? એન. તો અહીંયા આવશે એન. આ થઈ ગયું નન. હવે દ માટે આપણે લખીએ છીએ ડી. રસવઈ વાળી ઈ છે એની માટે આપણે લખીશું આઈ. એટલે આ થઈ ગયું નંદી. શું થઈ ગયું? નંદી. હવે આપ્યું છે ની, તો ન માટે લખીશું એન, અને દીર્ઘ ઈ આપી છે એટલા માટે એની માટે આપણે લખીશું ડબલ ઈ. એટલે સાચું નંદિની આવી રીતે લખાય છે. ભલે એ નંદિની પોતાનું નામ આવી રીતે લખતી હોય, પણ સાચું છે, સાચું એ સાચું છે તે ઓપ્શન એ માં આપેલું છે, ગુજરાતી ઇંગ્લિશ નેમ્સના નિયમ મુજબ. ઓકે, બાકી રિઝલ્ટની અંદર ભલે આવી રીતે હોય ચાલે છે, પણ સાચું તો આવી રીતે લખાશે. આગળ વાત કરીએ. વોટ ઇઝ ધ કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન ઓફ દિવ્યકાંત? ખાસ ધ્યાન આપજો. ઓકે, તો જો અહીંયા લખ્યું છે દિવ્યકાંત, તો દ માટે આપણે કરીશું ડી. રસવઈ છે એટલે માટે કરીશું આઈ. હવે અહીંયા આપ્યું છે દિવ્ય, તો આ જે અડધો વ આપ્યો છે એટલે એની માટે આપણે કરીશું વી. અડધો છે એટલે કોઈ પણ આપણે સ્વર લગાડશું નહીં. ઓકે, હવે આ ય છે ને, ય એ ત્રીજા સ્થાને છે. કયા સ્થાને છે? ત્રીજા સ્થાને છે. પહેલા, બીજા ને આ ત્રીજા સ્થાને છે. તો ય માટે આપણે લખીએ છીએ વાય. હવે નિયમ યાદ કરો, જો પહેલા ને ત્રીજા સ્થાને હોય તો આપણે એને એ લગાડવાનો રહ્યો. એટલા માટે અહીંયા થઈ છે દિવ્યા. શું થઈ જશે? દિવ્યા. હવે ત્યારબાદ અહીંયા આપ્યું છે કાંત, તો કાંત લખ્યું છે તો ક માટે આપણે કરીશું કે. અહીંયા આપણને કાનો આપ્યો છે એટલા માટે એને પડે લખીશું એ, અને અનુસ્વારમાં અહીંયા કાંત બોલો તો એટલે અહીંયા પણ એન ઉચ્ચાર થાય છે એટલે અહીંયા લખીશું એન, અને ત માટે લખીશું ટી. તો દિવ્ય કાંત આવી રીતે લખાશે. જો વાંચવું હોય તો દિવ્યાકાંત થાય. શું થાય? દિવ્યાકાંત. ખ્યાલ આવે છે ઇંગ્લિશમાં? પણ આવી રીતે જ લખાશે. કેમ? જો ઘણીવાર છે ને મેં આવી રીતે લખતા જોયા છે. કેમ ગયું? દિવ્યકાંત. જો
આવી રીતે, પણ આ ખોટું છે ભાઈ, ખ્યાલ નિયમ પ્રમાણે ખોટું છે. આવી રીતે જ લખાશે દિવ્યાકાંત, આ એ છે તે સાચું થશે. ખ્યાલ આવી ગયો ને. બીજા બધા તો ઓપ્શન છે તે ખોટા છે. અહીંયા કાનત લખ્યું છે અને દિવ્યાકાંતા કર્યું છે. બોલો, એટલે છેલ્લે તો આપણે એ લાગતો નથી, આપણે જોયું હતું. એટલા માટે સાચું દિવ્યાકાંત છે તે દિવ્યાકાંત એવું લખશો તો સાચું છે તે પડશે. ગુજરાતી ઇંગ્લિશ નેમ્સ પ્રમાણે હો, બાકી તમે ગમે તે લખો તે અત્યારે માન્ય જ છે. કેમ? કારણ કે એકવાર છે ને મેં ઘણી જગ્યાએ જોયું હતું, આપણે નંદિનીની જ વાત કરો ને, કે રિઝલ્ટમાં છે આવી રીતે લખેલું છે, ગુજરાતીમાં આવી રીતે લખે, રિઝલ્ટમાં આવી રીતે લખે છે. જો ગુજરાતીમાં આવી રીતે લખો તો અંગ્રેજીમાં આવી રીતે જ લખાવવું જોઈએ. ખ્યાલ આવે છે ને. ચાલો, અને હવે અહીંયા આપણને આપ્યો છે 11મા નંબરનો MCQ અને અહીંયા લખ્યું છે લખો ધર્મિષ્ઠાબેન કઈ રીતે લખાય. ખાસ ધ્યાન આપજો, બહુ સહેલું છે. હવે અહીંયા આપ્યું છે ધ, તો ધ માટે આપણે કરીશું DHA, કારણ કે ધ પહેલા સ્થાને છે. હવે આપ્યું છે મી, તો મી માટે કરીશું MI. કેમ? કારણ કે આ હસ્વ ઈ છે. હવે એના ઉપર તમને આ નાનો અમથો રેફ દેખાતો હશે. આપણે વાત કરી હતી કે ઉપર રેફ હોય તો એની આગળ આર લાગે, તો આર છે તે અહીંયા લગાડશું, એટલે થઈ ગયું ધાર્મિક. બરોબર, ધાર્મિક. હવે અહીંયા લખ્યું છે શ, આ અડધો છે ષટકોણનો શ, ષષ્ટકોણનો શ, એટલા માટે અડધો છે એટલે એના માટે SH જ લખીશું. એને કોઈ પણ અનુસ્વાર લાગશે, સોરી કોઈ પણ વોવેલ્સ છે તે લાગશે નહીં, સ્વર નહીં લાગે. હવે આપ્યું છે ઠ, ઠ માટે આપણે લખીએ છીએ TH અને એને કાનો છે એટલે એને માટે લખીશું H, એટલે અહીંયા આવશે THA. આ થઈ ગયું ધર્મિષ્ઠા. બેન, તો બ માટે લખીએ B, એક માત્ર છે એની માટે આવશે E અને છેલ્લે ન છે એની માટે આવશે N. તો આવી રીતે લખાશે ધર્મિષ્ઠાબેન. ખ્યાલ આવે છે ને. એકવાર નિયમ જોયા હો, બધાય નામ આરામથી છે તમે લખી શકશો. તો એવું ક્યાં લખ્યું છે? ધર્મિષ્ઠાબેન. તો ઓપ્શન C છે તે આપણો સાચો જવાબ છે તે થશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તમે કમેન્ટ કરી શકો છો, અથવા તમે અમને 997 997 2050 છે એની ઉપર તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરીને પણ મોકલી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.